એક એવું ફળ છે જે ગુજરાતમાં લગભગ એની વેચાણની પ્રથા નથી અને અમૃતતુલ્ય ફળ આપણે જરૂર સેવન કરવું જોઈએ. એ ફળ એટલે બીલીપત્રના ફળ ઉપર પાકતું બેલ ફળ. ગુજરાતની બહાર યુપી બિહારમાં તો બજારમાં એનું બેલનું શરબત વેચાતું હોય છે, પરંતુ ગુજરાતમાં લગભગ આનું ચલણ નથી. તો જે ફળ વેચાતું નથી એના એટલા બધા લાભ છે કે આપણે એનું સેવન જરૂર કરવું જોઈએ. બીલા એક એવું ફળ છે જે બીલીપત્રના ઝાડ ઉપર 1 વર્ષ સુધી લટકતા હોય છે અને માત્ર વસંત ઋતુ આવે એટલે ધીરે 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 કરીને ગ્રીષ્મ ઋતુ દરમિયાન એ પરિપક્વ થતા હોય છે. એટલે કે મે જૂનની ગરમીમાં એ બિલકુલ પાકેલા થતા હોય છે અને એની અંદર ખૂબ ચિકાસવાળો માવો અંદર નીકળતો હોય છે અને એનું શરબત ખૂબ જ લાભદાયક હોય છે. ગરમી સંબંધિત જેટલી પણ બીમારી છે એમાંથી રાહત મેળવવી હોય બીલાનું શરબત ખૂબ જ લાભદાયક છે. જો આપ લૂથી બચવા ઈચ્છતા હોય, ગરમીની અંદર જો આપણે મોટા ભાગે લૂ લાગવાના કારણે મરડોની બીમારી, કમળા જેવી બીમારી, ડિહાઇડ્રેશનના કારણે ચક્કર આવવાની બીમારી, ઝાડા જેવી બીમારી ગ્રીષ્મ ઋતુમાં ખૂબ પ્રમાણેનું વધતું હોય છે. જો એની સામે રક્ષણ મેળવવું હોય તો બીલીપત્રના ફળનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. જો આપ ટ્રાય કરવા માટે એક વખત બીલીપત્રના ફળનું શરબત પીશો અને ગમે એવા તાપમાં પણ નીકળશો તો એ લૂની સામે આપણને ખૂબ રક્ષણ આપતું હોય છે. આજે પણ નાગપુર વિદર્ભના ક્ષેત્રની અંદર વિનોબા ભાવેના આશ્રમમાં, ગાંધીજીના આશ્રમમાં એ લોકો વિનોબા ભાવે અને ગાંધીજીએ વાવેલા બીલીપત્રના ફળનું શરબત આજે પણ ત્યાં પીવાની પરંપરા છે. ત્યાં તે કારણ કે ત્યાં ભરપૂર ગરમી પડતી હોય છે વિદર્ભ ક્ષેત્રની અંદર. તો આટલા બધા એના ફાયદા છે. જે કોઈ લોકોને આંતરડાની બીમારી છે, અલ્સર થતા હોય છે, ચાંદા પડતા હોય છે, એના કારણે જે લોકોની શરીરની અંદર અતિ પિત્ત વિકૃતિ થતી હોય છે અને ગરમી સંબંધી જે કોઈ બીમારીથી જે લોકો પીડાતા હોય એવા લોકો માટે બીલીપત્રનું શરબત વરદાનરૂપ છે. જે કોઈ માતાઓ બહેનોને વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ હોય, ખૂબ બ્લીડિંગ થતું હોય, ગરમીના કારણે આવું બધું થતું હોય છે, તો એના સામે રક્ષણ મેળવવું હોય તો બીલીપત્રના ફળનું શરબત ચમત્કારી સિદ્ધ થતું હોય છે. જે કોઈ લોકોને અતિ માત્રામાં કબજિયાત થતો હોય અને એને દૂર કરવું હોય તો બીલીપત્રના ફળનો માવો ખાવો ખૂબ જ ફાયદાકારક છે. કબજિયાત દૂર કરવા માટે બીલીપત્રના ફળનો માવો અને લૂઝ મોશનથી બચવા માટે બીલીપત્રના ફળનું શરબત. આ એક જ એવું ફળ છે જે કબજિયાતમાં પણ રાહત આપે છે અને ડિહાઇડ્રેશન, લૂઝ મોશનથી પણ આપણને બચાવે છે. તેનું સેવન જરૂર માત્રામાં કરવું જોઈએ. જે કોઈ લોકોને અતિ ગરમીના કારણે ગળામાં ચાંદા પડતા હોય, જે કોઈ લોકોને અતિ ગરમીના કારણે ચહેરા ઉપર પિમ્પલ્સ થતા હોય, આંખો નીચે ડાર્ક સર્કલ આવતા હોય, નાની ઉંમરે વાળ સફેદ થવા લાગતા હોય, જે કોઈ લોકોને અતિ ગરમીના કારણે ગ્રીષ્મ ઋતુ દરમિયાન વાળ ખરવાની ખૂબ સમસ્યા હોય, આવા લોકો માટે બીલીપત્રના ફળનું શરબત વરદાનરૂપ છે. ઓલ ઓવર કહીએ તો ગરમી સંબંધિત તમામ સમસ્યાઓ સામે લડવા માટે બીલીપત્રના ફળનું શરબત દુર્લભ સાબિત થતું હોય છે. તો એને બનાવવું કેવી રીતે? આ ફળનું શરબત વેચાણ થતું હોતું નથી, વત્તા આ ફળ ક્યાંય વેચાણ પણ થતું હોતું નથી. તો આપને જ્યાંથી બીલીપત્રના પાકા બિલ્લા મળી આવે, ઘણી વખતે ઝાડ ઉપરથી પડ્યા હોય ને નીચે પડ્યા રહેતા હોય છે, આપ એને લઈ આવો, એને તોડશો એટલે એની અંદરથી એનો બહુ વધારે પ્રમાણમાં એનો પલ્પ નીકળતો હોય છે. માનો કે આ બીલીપત્રનું ફળ લઈ આવ્યા, એનો માવો કાઢો, એની અંદર ખૂબ વધારે માત્રામાં પાણી નાખો, એને હાથેથી જ મસળવાનું છે. એની અંદર ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર છે, એની અંદર એના પાકેલા બી હશે, સાથે સાથે એની અંદર મધ જેવું ચીકણું પાણી પણ નીકળતું હોય છે જે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બધી વસ્તુ પાણીમાં નાખો, એને સારી રીતે મસળી નાખો એટલે એનો પલ્પ છે એ પાણીમાં ઓગળી જશે અને એ પાણીને ગાળી લો. એ પાણીની અંદર આપ સ્વાદ પ્રમાણે સાકર નાખી શકો, એ પાણીની અંદર આપ સ્વાદ પ્રમાણે મધ નાખી શકો, એની અંદર પર વ્યક્તિ પ્રમાણે આપણે 1 ચમચી એલચીનો પાવડર, 1 ચપટી સૂંઠ નાખવાની છે. આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન થાય જ્યારે આપ એનું સેવન કરો છો ત્યારે ગરમી સંબંધિત બીમારીઓથી એ ખૂબ આપણને રાહત મળતી હોય છે. તો બીલીપત્રના ફળનું શરબત આવી રીતે બનાવીને જ્યારે પીવામાં આવે તો એ ખૂબ જ રીતે લાભદાયક નીવડતું હોય છે. બજારમાં શેરડીનો રસ આપણને મળી રહેશે, બજારમાં તરબૂચ આપણને મળી રહેશે, બજારમાં દ્રાક્ષ આપણને મળી રહેશે, બજારમાં આપણે શિયાળામાં વેચાતા તમામ ફળ આપણને મળી રહેશે. પરંતુ એક ફળ જે વેચાણ તરીકે આપણે મેળવી શકતા નથી, એ ફળ એટલે બીલીપત્રનું ફળ. સૌથી એક મહત્વની વાત, આપણે જ્યારે ફળની વાત કરીએ ત્યારે તુરંત મનમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડની વાત આપણને તુરંત એક ભય સતાવે. પરંતુ બીલીપત્રના ફળને કોણ યુરિયા નાખવા જશે? બીલીપત્રના ફળ ઉપર કોણ ડીએપી, કોણ પેસ્ટિસાઇડ છાંટવા જશે? તો આ તમામ વસ્તુથી બચવા માટે બીલીપત્ર એક નિર્દોષ ફળ છે. એમાં અંદર કોઈ યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડનો ભય હોતો નથી. આવું દુર્લભ ફળ આપણે જરૂર સેવન કરવું જોઈએ. ઉનાળા દરમિયાન બાળકોને મોટા ભાગે ઝાડા થવાની સમસ્યા થતી હોય છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે ઉનાળા દરમિયાન ભારતમાં સૌથી વધારે બાળકો લૂ લાગવાના કારણે અથવા તો ડિહાઇડ્રેશનના કારણે એ લોકોને ઝાડા થાય એટલે મૃત્યુ સુધી ભેટતા હોય છે. એટલા માટે આપણા આદિવાસી વનવાસી વિસ્તારના ક્ષેત્રોમાં ત્યાંની જે લોકો ડિલિવરી કરાવે છે એવી જે મહિલાઓ છે એવા નાના બાળકોને એની માતાઓને આનું શરબત બનાવીને પાતા, જેથી કરીને એ બાળકો આવી રીતે બચી શકે, કારણ કે એ માતાનું દૂધ જે છે એ બાળક માટે ખોરાક રૂપ છે. તો આટલા બધા એના ફાયદા હોવાના કારણે આપણે આનું સેવન કરતા નથી. અને યુપી બિહારના ક્ષેત્રોમાં આપ જાશો, આપ ક્યારેક પ્રવાસ માટે નીકળશો ત્યારે આપ જોશો કે ત્યાંની રેકડી ઉપર ઇઝીલી એ લોકો વેચતા હોય છે. પરંતુ આપણને ઈશ્વરે થોડી સમૃદ્ધિ આપી એટલે આપણે બીલીપત્રને દુર્લભ ફળ છે એટલું તુચ્છ ગણીને આપણે કોલ્ડ ડ્રિંક પીવા લાગ્યા, આપણે મોંઘી મોંઘી વસ્તુ પીવા લાગ્યા. તો શિવને ચડતા આવા પત્રનું જ્યારે ફળ આપણને મળ્યું છે ત્યારે આપણે એનું સેવન જરૂર કરીએ. એનું માઇનસ પોઈન્ટ એ છે કે સ્વભાવે ઠંડુ છે. તો જે કોઈ લોકોને અતિ કફ થતો હોય એ લોકોએ ઓછી માત્રામાં સેવન કરવું અથવા તો સૂંઠ નાખીને કરવું. અતિ ઠંડુ હોવાના કારણે એનું સેવન રાત્રે ન કરતા દિવસે કરવું. જ્યારે આ બીલીપત્રનું ફળ લાવો ત્યારે એને તોડીને ખાસ સૂંઘવું. એની અંદરથી, કારણ કે ઘણી વખતે ખૂબ પાકી જાય તો એની બગડી જતું હોય છે, અંદરથી ગંદી સ્મેલ ના આવતી હોય ત્યારે જ એનું બનાવવું. એનો જો માવો જે હોય એ એક સારી રીતે પરિપક્વ ફળ જો હોય તો એક વ્યક્તિ માટે એનો જે પેસ્ટ જે છે 2 ચમચી પેસ્ટ એક વ્યક્તિ માટે ઇનફ છે. 2 ચમચી માત્ર પેસ્ટ 1 ગ્લાસ પાણીમાં આપ નાખશો, મસળશો, ચપટી સૂંઠ, ચપટી એલચીનો પાવડર, સ્વાદ પ્રમાણે ગોળ અથવા તો મધ અથવા તો સાકર નાખીને એનું પેસ્ટ કરીને એનું શરબત જેવું બનાવીને પીશો તો એ ઘણી રીતે એક વ્યક્તિ માટે સફિશિયન્ટ છે. એક સારી રીતે પરિપક્વ પાકેલું બિલ્લું 15 થી 20 લોકો માટે શરબત બની શકતું હોય છે. આટલું બધું સક્ષમ છે, કારણ કે એનું બહુ ઘાટું શરબત નથી બનાવવાનું, ખૂબ પતલું શરબત એનું બનાવો. એ સ્વાદમાં પણ ખૂબ સારું હોય છે, કારણ કે અંતિમ વસ્તુ તો સ્વાદ છે. એ મધુર છે, એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર છે અને સ્વભાવે મીઠું છે, અતિ ગળ્યું પણ છે. તો આ તમામ ગુણોને કારણે આ ન વેચાતું ફળનું માર્કેટિંગ આપણે બધા ભેગા મળીને જો કરીશું તો આવનારી જનરેશનને આના ગુણો મળશે અને એના લાભથી એ વંચિત નહીં રહી જાય. તો ભગવાન શિવને ચડતા પત્રનું ફળ જ્યારે આપણને મળે છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણે એનું જરૂર સેવન કરીએ. એનો બસ માઇનસ પોઈન્ટ એ છે કે માત્ર ને માત્ર થોડા દિવસ માટે જ મળતું હોય છે, કારણ કે એ પાકી જાય, એ પડે એટલે તૂટે એટલે પછી એની અંદર જીવજંતુ જઈને એને ખાઈ જતા હોય છે. આ નેચરલ રીતે એ ઝાડ ઉપર જ પાકતું હોય છે અને ઘરે લાવીને પકવી શકાતું હોતું નથી. તો પરિપક્વ રીતે કુદરતે સાનિધ્યમાં જ પાકેલું આ ફળ ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણને મળે છે, દુર્લભ ફળ છે. તો એનું સેવન આપણે જરૂર કરવાનું રાખીએ. ગ્રીષ્મ ઋતુ દરમિયાન એનો લાભ આપણે જરૂર લઈએ. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.